નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકા પંચાયતના પરિણામો બાદ સત્તા કબજે કરવા રાજકીય હલચલ તેજ બની છે. કુલ 28 બેઠકોમાં બહુમતી માટે જરૂરી 15 બેઠકો સામે કોંગ્રેસે 14 અને ભાજપે 13 બેઠકો મેળવી છે, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. હાલ આ અપક્ષ ઉમેદવાર ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. પરિણામે તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે બંને પક્ષોએ તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ચૂંટાયેલા સભ્યો અંડરગ્રાઉન્ડ થયા હોવાનું પણ જાણવા મળે છે, જે રાજકીય ખેંચતાણનો સ્પષ્ટ સંકેત આપે છે. કોંગ્રેસ માટે આ પરિણામ ચોંકાવનારું માનવામાં આવી રહ્યું છે. પરંપરાગત ગઢ ગણાતા વડગામમાં આ વખતે સ્પષ્ટ બહુમતીથી એક બેઠક દૂર રહી જતા સત્તા ગુમાવવાનો ખતરો ઉભો થયો છે. બીજી તરફ ભાજપ સત્તા મેળવવા માટે એક્શન મોડમાં આવી ગયું છે. વિશેષતા એ છે કે કોંગ્રેસે પોતાની 14 બેઠકોમાંથી 9 બેઠકો મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી જીતેલી છે. પશ્ચિમ વડગામમાં 70 થી 80% મુસ્લિમ મતદારોના સમર્થનથી કોંગ્રેસે 7 બેઠકો જીત્યા, જ્યારે કાલેડા અને મુમનવાસમાં આ જીત નોંધાવી હતી. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે, અપક્ષ ઉમેદવારનો નિર્ણય જ સત્તાનું સમીકરણ નક્કી કરશે. રાજકીય વિશ્લેષકોના મતે હાલની સ્થિતિમાં ભાજપે બાજી મારવાની શક્યતા વધુ જણાઈ રહી છે.